આ વખતે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઊંચું આવતા વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજ મળવી મુશ્કેલ રહેશે. અમદાવાદથી સાયન્સના નિષ્ણાંત પુલકિત ઓઝાએ જણાવ્યું કે સાયન્સના વિદ્યાર્થીઓની મોટાભાગે ડિમાન્ડ કોમ્પ્યુટર સાયન્સમાં જ એડમિશન મેળવવાની હોય છે, પરંતુ આ વર્ષે પરિણામ વધુ હોવાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન ન મળે તો ઇલેક્ટ્રિક, આઈસીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અને રોબોટિક્સના કોર્સમાં વધુ એડમિશન મેળવશે. આ વર્ષે મેરિટ જે છે એ પર્સન્ટેજમાં પણ ઊંચું જશે, એઝ વેલ એઝ જે વેકન્ટ રહેલી જે સીટો છે એમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે. ગયા વર્ષે જે 50% સીટો ખાલી હતી એ આ વર્ષે એન્જિનિયરિંગની કદાચ 35થી 40% સીટો માત્ર ખાલી રહેશે, એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર જયેશ દેશકરે જણાવ્યું કે ધોરણ 12 સાયન્સ બાદ એ ગ્રુપના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અને આઈટીમાં પ્રવેશ મેળવવાનું વધુ પસંદ કરશે. અમદાવાદથી કોમર્સના નિષ્ણાત અમિત શાહે જણાવ્યું કે પરિણામ ઊંચું આવવાના કારણે હવે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સમાં વધુ એડમિશન મેળવશે. સીએ, સીએસ અને એમબીએના કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ એડમિશન મેળવશે. બીકોમ સિવાય બીબીએ, બીસીએ અને આઈટીના કોર્સ પણ કોમર્સના વિદ્યાર્થીઓની પસંદગી રહેશે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડોક્ટર સુનિલ કુમાર જાખુરિયાએ જણાવ્યું કે ધોરણ 12 કોમર્સ બાદ વિદ્યાર્થીઓની સૌથી પહેલી પસંદ બીબીએની હોય છે, જેમાં બીબીએ ઉપરાંત બીબીએ ઓનર્સનો કોર્સ કરવાનું વિદ્યાર્થી પસંદ કરે છે. આ ઉપરાંત ડિજિટલ માર્કેટિંગ, બિઝનેસ એનાલિટિક્સ, ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ અને ઇન્ટરનેશનલ બિઝનેસનો ક્રેઝ પણ વધ્યો છે. આનંદ મોદી સાથે કેવલ દવે, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.